રમીવો કેવાય છે નાકનો વણિયો કેવાય આ જગદુસો વણિયો નાવડાનો વેપાર મોડાવોમાં આ જગદુસો વણિયો નાવડાનો વેપાર કરે મને સિકોતરના ના હારવાના જેવા સિકોતરનો પૂછ્યાવાનો વેપાર મોડા છે તેદાળ મારી સિકોતર બોલવા મોડી આ જગદુસા વણિયો કે નાવડાનો વેપાર મોડા છે અને મને પૂછ્યા વગર મારા કમો કરાશે તેદાળ કહેવાય છે આ મારી સિકોતરે આ નામનો ડુબાડવા મોડી અને તેદાળ કે જગદુસા વણિયા બોલવા મોડ્યો આ મારો નવડો કે ડુબાડે છે તેદાળ કે આ કોયલા ડુંગર વાળી દેવીને મારા બોલવું પડશે તેદાળ કહેવાય છે વણિયો મારા કોયલા ડુંગરે હેડવા મોડ્યો આ તેદાળો માં કહેવાય છે જગદુસા વણિયો બોલવા મોડ્યો દેવી તમે કોણ છો જાગો ને આ તેદાળો મારી સિકોતર બોલવા મોડી મારી સિકોતર બોલવા મોડી ઓ જગદુસા વણિયા હું દરિયાની સિકોતર કેવાળ્યા સિકોતર જબરી છું તે મને પૂછ્યા વગર આ દરિયા વેપાર મોડ્યો એટલો મેં તારો નાવડો ડુબાડ્યો જગદુસા વણિયા બોલવા મોડ્યો માડી તમે બોલો ને તમારી રજાયા વેપાર મોડું તેદાળ મારી સિકોતર બોલવા મોડી જગદુસા વણિયા મારું એક નિવેદ પાડજે મારું એ તો મન કરજે જો તારો નાવડાનો વેપાર ના મળું તો હું સિકોતર નહીં તેદાળ કે જગદુસા વણિયા કેવા મોડ્યો ઓ માડી મારાથી આ તારા કોયલા ડુંગરનો પગથિયો ચલાય ની આવું તો ખરી આય માં જગદુસા વણિયો એકનો બે ના થયો મારી સિકોતર જગદુસા વણિયાના હાથર દરિયેથી મેલીને દરિયેને હરી અને દરિયાના કોઠે કે અવન બાર્યું તેદાળનું મારી સિકોતર આ દરિયાના કોઠાની સિકોતર કેમ વણી આય તેદાળો આ કહેવાય છે નાવડાના ઉપર એક ધજા બોધી હોય અને ધજા એકની બે થઈ હોય અને ત્રણ થઈ હોય એમ કરતા કરતા જગદુસા વણિયાનો વેપાર મોડાઈ ગયો એટલે કહેવાય છે મળી તો વણિયો ન મળી અને મળી તો ગરીબ ન મળી અને મળી તો હારણ મળી અને ખોટો ન મળી શું કરવાનું મારા વિશ્વા બ્રહ્મના ઓ ભગવાન બોલો ઓ મારા ગરીબ ના ઓ ગવારત ને બોલો ઓ ભરી દે તુની બોલું તો બીજું કોણ બોલશે એ ગોડી તારા જેવી માતા નહીં આવે તો ગોડી અમારો જુરી મરવાનો દાડો આવશે તું નહીં આવું તો ઓ ગોડી મને જેણા લાડ પૂર્ણ કરશે અને ગોડી તું નહીં જાગું તો મારા ગરીબ ને રડવાનો દાડો આવશે હો ભરજે દુનિયા મેળો મારા જગત મેળો મારા ચોમરીજી તારા બાપની માતા ચોમરીજી અને તેદાળ અમે એવું બોલ્યા હોય ઓ ગોડીઓ અમારા બાપની માતા મરી નહીં આ જાગશે પણ થોડી મોડી જાગશે પણ કોઈ દાડો મોરી નહીં જાગાવો ભાઈ પણ જેદાળ જાગું તો ગોડી એવી જાગજે જગતમાં વેરા જુદી હોય જગતમાં ડળકો જુદો હોય એવું મારા બાપની માતા તું કરજે ઓ માં સિકોતર અમે તને પૂજી છે એનું પરમણ તું આલ્યાવની ના રહેતી અને તને પૂજી છે તું જગતને બતાયાવની ના રહેતી ઓ માં જગત તો મેણો મારશે જગત તો દોરંગી છે વાતો કરશે આ રાતના દાડો દીવા કરતા આ રાતના દાડો ધુમાડા કરતા જો જતીની ઓમના બાપની માતા ઘોમ જતીની ઓ મનવીઓ અમારા
બાપની માતા કે કોઈ દાડો ગોમ જતી નહીં, કોના ગોમ જવાની વેલાય આવતી નહીં. જે જોડનો સપાટો ધૂણતો હોય એ ગોમ જાય, પણ જેના ઘેરાવું દેરું ધૂણતું હોય એને કોઈ દાડો વખો ના આવવામાં. આમાં જેનો મધવાણનો ખાટલો આયો હોય એને ઘેર મારી સિકોતર ના હોય, અને જેના ઘેર મધવાણનો ખાટલો ના હોય એને ઘેર મારી સિકોતર હોય. જેના દુઃખમાં મળી હોય એના દાખલા હોય ભાઈ, અને જેના સુખમાં મળી એના કોઈ દાખલા નહીં હો ભાઈ. રાહુલ ભાઈ, રાહુલ ભુવાજી કહેવાય છે, સુખમાં કોઈ મળતો નહીં. આ દેરો મળતો દુઃખની વેરાયા મળે, આ દેરો મળતો દુઃખના સમયે મળે, બાકી સમય કોઈનો હારો હોતો નહીં. આજે માનો ખોટો તો કાલ પેલાનો હારો બનાવો પણ કહેવાય છે તમારા કર્મમાં ના લસ્યું હોય, તમારા નસીબમાં ના લસ્યું હોય, અને રોમના ઘેરથી તમારો આટલો દાડો પૂરો થતો હોય, દાડથી મારી મેલડીનો સમય ચાલુ થતો હોય. આવજે આવજે મારી સિકોતર, આવજે ખમા તમારો. સુભાની જયભાઈ એ વેડા ચોગડે મારો આનંદોની સિકોતરના બાબા એ વેડા એ ઓલા સા ગોમી સિકોતર માતાજી બાબા વસ્તી મજા. એ ભાઈ આવા હો જોગીઓના જમાતની સિકોતર માતા સુલિયા, એવા 910 પૂંછાની સિકોતર સુલિયા. એ રોમ એ પ્રભુ કે જાગર કેવી ધુનિયોની માતા સુલિયાવું. એ રોમ કેવી ચોકીઓની આગેવાન એવું સુપોતર સુલિયા. એ રોમ એ પ્રભુ કે મારો દોડ પડે તો બરોબર તારી માતાઓ દોડ ઝીલે. દોડ નાખું નહીં દોડ ઝીલે. કે દીકરી બાકી રહી ગયા ટકા આવી ગઈ દિવસની પર તમારો દોડ પડે હમણાં નાખીએ ને મેં કીધા પછી નાખીએ તો હજી દોડ નાખું બરોબર તારી માતાઓ દોડ ઝીલે. જો કદાચ લેખમાં મેઘ મારતી હોય બરોબર હારો હાથ તારી માતાઓ ભેરી રહેતી હોય, કોઈ દાડો તારી આ પિયરની મેરડી માતા હારો હાર ભેડી થતી હોય, માતા ભેડી થતી હોય કે મારો દોડ બરોબર આજ મારો દોડ ઉપર એક સત્યનું જ્ઞાન બને કે જોજે મારા વેનમાં ભગવાનના ગરુથી મારા તેર ના થાય લ્યા. મને 15 વાળી ગમતી નહીં. બારમાં આટલી વાર લાગે ગણતર બે આલુ મારે 14 પૂરા થાય મારું સતનું વેન બને. 15 વાળી મને ગમતી નહીં, મારા 13 થાય નહીં. દીકરી આજથી મારા 14 દાડા. શું કહું કે મારા 14 દાડા ભલે કહેતો હોય કે દીવો સારું ગમે એ કરું. શું કહું પણ માતા એવું કહું કે આજે નહીં કાલે નહીં કોઈ તારો ડિવોર્સ નહીં થવા દઉં માતા. શું કહું દીકરી ટકા તમે ભૂલ્યા હતા. દીકરી જે ભૂલ કરે એને ભોગવવું પડે. માતા એવું કહું કે અહીંથી જે ટ્રાફિક પોલીસને લાફો મારજો, સજા ભોગવવી પડે. ભૂખી કરે જાણતા
દીકરી હું માતા એ વખતે અબુ બોલી હતી અબુ મેં બોલાવ્યું તું બી ખરા મારા ભૂવાજી જે તમે આઠમ જેટલી લંબાવશો એટલું તમારું મોડું તમે એક વાર આઠમ લંબાયા 2 વાર આઠમ લંબાયા તારે 3 મહિના દીકરી તું પાછી પડી મારી જોડે બહુ આવ્યો તો પોલીસ ચોકી જવાનો વારો ના આવ્યો હોય કલમના તો બરોબર તારી માતાઓ હરોહર દેવી હતી કોઈ દડો ભગવાનના ઘર નથી બરોબર મારા એવા 15 ના થતા પણ કેટલા થયા 11 જે બધા કલમ નાખી હોય ભગવાનના ઘરોથી બરોબર મારા એવા 13 ના થાય આજથી મારા 14 દડાની મારી મુદત સુધારો કરવાનું ચાલુ કરો અને મારી આઠમથી મારા એવા 45 દાડા પૂરા થાય 45 દાડા મારા પૂરા થાય કોર્ટ કચેરીનું નામો નિશાન બંધ કરી નાખો સભાની જયભાઈ કે વસ્તી વધારે કોઈ કહેતી નહીં ગોળાઓની માતા શું લ્યા કે ગોળાની શીખો તો શું ડાયા મને ગમતા નહીં શું કહું સુધારવાનું મારે છે શું કહું કે એરપોર્ટ મારે સુધારું કે એક્સિડન્ટ કરી સુધારું કે વિકી કે આવી રીતે બીજી એક દીકરી આવી ગઈ હતી કે મારો વર મને લઈ જતો એની વાત કરતી નહીં વિકી માતા બોલી હતી તો ભલે કદાચ એની સાસુ હોય ગાડા દાવા કરતી હોય પેલી વિદ્યા કરતી હોય તો સાસુ ને ઊંઘાડું નહીં ખાટલે મારું સિકોતર મેલડીનું મેન છે લે ખાટલે ઊંઘાડી એ જ સેવા કરવા છે તને એમ હતું કે ટકા નાખો સારું છે ત્યારે બોલી હતી ટકા નાખીને આવો મારી જોડે આવજો લ્યા કે તમે એટલે આઠમમાં નતા આવ્યા કે ટકા નાખેલા અમારે સારું છે તો દીકરી ધમાલ પહેલા કે હું કરું કે સભાની જયભાઈ હું હુલતાની દાડામાં કોર્ટ કચેરી બંધ કરું અત્યારે કોર્ટ કચેરી બંધ કરું જો મારી આ કલમ પડતી હોય બરોબર તારી માતા હરોહર બેડી રહેતી હોય અંજેલા કોઈ દાડો મને અઢાર ના થાય હોલ જોઈતા નહીં મારે શું તો હોલ જોઈતા નહીં 2 આલુ હોલનું વેન કરું છું કે મારું હોલનું વેન કે હામેથી લઈને આવ કે હામેથી લાવ જો વેડા ચોગડો સિકોતર માતા હોય અલગ મલકની માતા હોય લેવો કે તારી સાસરીમાં ગાડા દાવત ચાલે છે હું માતા હોઉં તો ભાઈ ઉભા થઈ ગયા હતા ને બરાબર એટલે પણ એને હું ખબર પડે હું સિકોતર માતા એ જો કદાચ મારા અંગોડે ના બાંધી દઉં તો મારું સિકોતર નું એમ છે કે જગતમાં ડાકેરના મલકમાં ધુઆ વાળી શું લ્યા કે તારો સસરો કયો કે મારો ભૂવો ઓળખતો નહીં હું માતા ઓળખતી નહીં પણ ભલે ઘાટલોડિયામાં ગમે એ ભૂવા જોડે જાય પણ સિકોતર અહીંયા બેસીશું એને હું ખબર પડે હું સિકોતર માતા છું સભાની જયભાઈ કે વસ્તી મજા કે જ્યાં મારા 14 દાડાની મારી 14 દાડામાં હારો કરો ભૂલતાની દાડા મારા કોર્ટ કચેરી નામો નિશાન બંધ કરી નાખો દીકરી ખીચડી મેળો ને તો 2 કલાક રાહ જોવી પડે
અને તું 3 મહિના પહેલા એની એક જ વાત કે માતા મારા ધીરજ નહીં, તો 3 મહિના ધીરજ તમે કેમ ધરી? કે તારામાં ધીરજ નહીં તો 3 મહિના તમે ધીરજ ધરી લ્યા. કે માતાએ તમે ધીરજ નહીં ધરાવડાઈ. ત્યારે બોલી હતી જોગણી જુએ તો જોઈ આવજો લ્યા. તો દયા કે નહીં જોગણી જોવા કે જોગણી ને તકો બાકી એ જોગણી તકો હજી એ બાકી. હું માતા એવું કહું હજી એ કદાચ તારો હોલ મેં માતાએ જોયો નહીં, મારા ભુવાએ જોયો નહીં. શું કહું? કે તારો હોલે મેં માતાએ જોયો નહીં, કે મારા ભુવાએ જોયો નહીં, કે તારો રોડે મેં માતાએ મારા ભુવાએ જોયો નહીં. અરે પણ જમના હાથે નીકળજો લ્યા. શું કહું? જમના હાથે નીકળજો. અને વધારે કહેતી નહીં. 350 ફૂટ ચાલો લ્યા. અને 350 ફૂટ ઉપર જોગણી ડેરું છે. અને જુઓ તો જોઈ આવજો લે. કે તમે ટકો વાળી ના આયા તો જોગણી ટકો બાકી. સંભાળી જઈ ભાઈ. તારી જય માં. દીકરી ખોદવા જાવ તો ભૂવા નહીં મળે. સાચી વાત. કે પંચવાડો મજા, સભાવાડો મજા ભાઈ. એ રોમ એ પ્રભુ પછી પ્રમાણ હંગાતે કહું કે તમને જોવાનો ટાઈમ નતો. તમે ખાલી આજુબાજુ ખાલી ફાફા મારી ગયા છો લ્યા. તમે આજુબાજુ ફાફા મારી ગયા છો કે 5 માણસને પૂછવા તમને ટાઈમ નહીં મળ્યો. કે સભાની જય ભાઈ. અરે જય માં. હે રોમ હે પ્રભુ. જોગી બાવાની જમાત લેનારી એક દાડો તમે જોગીની જમાત લીધી અને એક દાડો આ જોગી બાવાની જમાતો ને જોગી મારી શિકોતર ગોજાની ચલો ભાઈ. આ જોગીની જમાતો ને હરી મારી શિકોતર ને હરી મારી શિકોતર ગોજાની ચલમો પીબીન ગોડી બની ભાઈ. ગોજો પૂરો થયો પણ મારી શિકોતર ના મેલા ગોજાની રસણ મારી શિકોતર ખમાટ ના બાપો. આવજે મારી જોગીના એમોડે રાજ કરનારી મારા જોગીના વેપાર ના મોડા ઉતો ગોડી મને શિકોતર ના પૂજા પણ અને મને શિકોતર ના ઓળખાય કેદાર કે છે કોઈ દાતર નો વેપાર નતો મોડો એવું દાતર નો વેપાર મોડાયો અને મારી શિકોતર દાતર માંથી હારામાં હારું કરીએ તો મારી શિકોતર નો કમાવાય. આવજે મારી જોગીની જમાતો રસણ થનારી શિકોતર ખમાત ના બાપો. જય ભાઈ. ગાયકી મજા. એવું કેવું કે કરમ કરો તો ફળ મળે લ્યા. પણ તકલીને મેં વચન આલ્યું હતું પણ તારા દાતન વેચવા હું ના જઉં તો જગતમાં શિકોતર માતા નહીં.
એ મારું નોમ લે ને સાંજે 5:30 નો ટાઈમ થાય હું સિકોતર દાંતણ વેચવા જાઉં બજારમાં શું કહું લ્યા? પણ કદાચ મારું નામ લો લે જગતમાં કદાચ તમારો ધંધો કદાચ ચલાવવા હું ના જાઉં તો મારું સિકોતર વેચ બરોબર હા તો વસ્તીને હું ખબર પડે લ્યા કે તમે મહેનત કરવા ગયા કે હું લઈને આવી ગયા કે સભાની જય ભાઈ એટલે મારે કોઈ વધારે કેવું નહીં છૂટું કોઈનું રાખતી નહીં બંધભાઈ ને ધૂનવા વાળી વાતા નહીં બંધભાઈ ને ધૂની નહીં તો જે બાજુ છોકરાનો જેટલો વાંક એટલો વાંક હું માતા અહીંયા ભરું સુધારવું તો બે જગ્યાએ પડશે તમે મને એવું કહેતા સામે વડાનો વાંક એટલે હું સિકોતર શું લ્યા તમે જગ્યાએ તમે છેતવી જાઓ તમારી જગ્યાએ તમે છેટાડો અને સામે વડા સુધારવું માતા ખાલી હાથની જો વિડીયો પણ જ્યાં વધારે કોઈ કહેતી નહીં માતા એટલું બેન આલું લ્યા કે છોકરા પછી બાપનો હાથ હું માતા નહીં જવા દઉં શું કહું કે જગતમાં કોઈ દાડો કોઈને છૂટા કર્યા નહીં શું કહું અને આગા હોય તો ભેગા કરો ભેગા હોય તો જુદા કરતી નહીં પણ જો માર્ગેરીને ભેગું ના કરું તો મારું સિકોતરનું મન છે ચિંતા ના કર પણ આ ત્રણ છે ત્રણમાં ચાર ના કરું તો જગતમાં સિકોતર માતા નહીં સભાની જય ભાઈ તારી જય માં એ પ્રભુ કે દીકરી કે 14 વર્ષ તો મારા રાજા રામે જોઈ હતી રામે તમારે જોવી પડે તો તમે આજે કોણ કાલે થાય એવું તો કદાચ ભગવાનને નતું બન્યું પણ જા ખાલી ભરોસો હોય તો મારો ભરોસો મેલીને જા પણ જગતમાં કોઈ દાડો કે તારા છોકરા પછી તારા બાપનો હાથ માતા નહીં જવા દો હું કહું ત્યાં ત્રણ છો અને એવું ચાલ ના કરું તો મારું સિકોતરનો બેન છે હે રોમ હે પ્રભુ કે સભાની જય ભાઈ તારી જય માં અરે જણા જણા ઢોકરા વાગતા મામા કે દીકરી વધારે કોઈ કહેતી નહીં તું બોલે મને ખબર પડે જગતમાં સિકોતર માતા હું નહીં લ્યા પણ કોઈને 50 વર્ષે લગાઈ કરાવું તો માનજો જગતમાં હું સિકોતર માતા આવી હતી ભાઈ સભાની જય ભાઈ તારી જય માં કે 65 વર્ષે જો પૈનાયા હોય મામા લગન કરીને વ્યવહાર ના લઉં તો મારું સિકોતર છે મામા સભાની જય ભાઈ તારી જય માં ભલે મારું બેન કે મારી જોડો લઈ અંદર જવાનું મારા જોડે ના આવતા કે જોજે બરોબર મારા 9-11 ના થઈ જાય એ તારું મારા 12 બેન થાય મારું લઈ જા બધું બંધ નો જોવો ત્યાં સભાની જય ભાઈ તારી જય માં દેખાય કમ્પ્લીટ બસ લાઈવ લગાઈને બેઠી હોય કોઈ દેખાવાનું કે મેં લગા 70 વર્ષના છોકરા આવેલા છે 70 વર્ષે છોકરા આવેલા છે નો આપણો થોડી વાર તમે ના ના અહીંયાથી સંભળાય જ ના પડે પાવરફુલ સંભળાય ચિંતા ના કર બાકી મજા
કમ્પ્લીટ સંભળાય. ભાઈ જે લાવું છું એને વધારી લેજો લ્યા. શું કહું? જે લાવું એ વધારી લેજો. પાણીમાં બોરા કાઢતા નહીં, અગો કહી દઉં છું કે ભાઈ આવનાર છે એના રૂપના દરેકની જય ભાઈ. તારી જય માં. જય રામ, જય પ્રભુ. વધારે કોઈ કહેતી નહીં, પણ તારા પાલકમાં જોવા જજે. હું સિકોતર માતા બેહી સૂર્યા. શું કહું? હું સિકોતર માતા બેહેલી છું. પણ જે સારું કહું છું ભાઈ, ગમે એવું હોય ગંજે મારી કલામાં ભગવાનના ઘર ઉભી કોઈ દાડો કે મારો કાશીનો નાથ, મારો દ્વારકાધીશ કે બરોબર મારે એનો હત્તર ઉગનીએ ના જાય. અત્તર ઉગને ના જાય, બે આલુ મારા હોલ થાય. તો ભૂલની વાત નહીં આવે ને. દીકરી વધારે કોઈ કેવું નહીં, દવાથી મટતું હોય તો અગો મટી ગયું. દવાથી મટ્યું હોય તો અગો મટી ગયું હોત તો તમને હું ખબર પડે કે મટાડો હું હોય તી લ્યા. હાથ મેં ફેર્યો હતો કે આટલી વાત સાંભળતા મન માતાને ઝેર ચડે છે કે જેવું હાર્દિકનું ચાલુ કર્યું તારું મેં માતાએ ચાલુ કર્યું કે સભાની જય ભાઈ કે તમારે રૂપિયા લેવા વાળી નહીં, પણ જે હું કર્યો એનો જસ્તો હું માતા લો. ચિંતા ના કર. મારી તો મજા લીધી હોય તો બરોબર તારી શરીરને લઈને બરોબર ખમા કરી દીધી હોય. ભગવાનના ઘરનું કોઈ દાડો તમારે એવા અગિયાર કહેવાના નહીં. તો તમારે એવા તીરે જાય તમારો તીરનો બતાવો મજાકો. એ તારી મારું છોકરું બીજા મજાકો છું કે હવેથી વંચાડાના ચાલુ કરે. તને ખબર પડે કે ડોક્ટરની દવાઓથી નહીં મેં માતાએ બનાવી. ભગવાનની જય ભાઈ. ડોક્ટરથી ફેર પડી ગયો, હવે ડોક્ટરથી ફેર પડતો નહીં. સાચી વાત નહીં. પણ જા હવે જાદુ મારું કરવું હોય બધો જાદુગર બની જો કદાચ કે હાથનો નકશો ના ફેરવી કાઢું, મારું સિકોતરનું એમ છે કે કામિની થોડું જગત માગું પાછું ના થાય. લગન ચમનું થયું માતા જોનું. શું કહું? મારી જોડે કંકોત્રી આવ્યું હોય, આમંત્રણ મને આવ્યું હોય, જો ઠાઠ ને ઠઠારો ના રાખું મોડી સિકોતર નહીં. પણ જ્યાં મારી મુદત તારા ઘરમાં જે મુદત બોલી હતી એની એ મારી મુદત. તો તારી પોતાની દુકાન ના કરું તો મારું સિકોતર માતાનું એન છે. સભાની જય ભાઈ. તારી જય માં. કે એકને આલુ બે ને આલુ તો 300 નાલતા હોય તો મારા ખજોના ખાલી થતા નહીં. સભાની જય ભાઈ. તારી જય માં. દરિયો ભાલો રે તના દરિયો રે વાલો, દરિયો ભાલો રે તના દરિયો રે વાલો રે મારી દરિયાની સિકોતરના દરિયો રે વાલો, દરિયો ભાલો રે મારી દરિયો રે વાલો, દરિયો ભાલો રે મારી દરિયો રે વાલો રે મારી દરિયાની સિકોતરના દરિયો રે વાલો.
છે કોમ ફાવતું નહીં શું કહું કામિની કે ઘરે ઘર સાંભળવા ના આવું તો જગતમાં હું સિકોતર માતા નહીં લ્યા શું કહું પણ જ્યાં તૈયારી કરો બીજી લાવું છું શું કહું કે સભાની જય ભાઈ કે હોંભળવા ઘેરાઈ આવું છું હોંભળવા ગ્રુપમાં આવું છું પણ બે જણની વાત મને માતાને ગમતી નહીં બાકી મજા કહું છું સભાની જય ભાઈ હે રોમ હે પપ્પુ કે જા દીકરી ખારું કે જો મારે કલમ પડે આ કલમનો મારો ભગવાન કોઈ દડે મને અત્યારે ના છે નવ અત્યારે મને અત્યારે બતાવતા થોડે બતાવ તમારે બીજી હતી હોય ખેતરમાં કયો ભેગો છે સીધો તને બતાવી શું કહું એટલે તારું ખેતરનું માતાએ જોયું નહીં લ્યો શું કહું મારે 2 અઠવાડિયા પહેલા ફોન આવ્યો એટલે આપણું જોવા જઈએ કીધું ને એ વાત તારી સાચી છે અને હું ખોટું કીધું દીકરી તું અગો બોલી હતી 1.5 વર્ષ પહેલા બોલી હતી તો મારા શબ્દ આગા પાછા ના થાય સમજોમાં તમે ટૂંકા પડશો માતા નહીં કે આજે નહીં હોવ વર્ષે સિક્કો ન મારું હું માતા નહીં ચાર કાકાજી હજુ નહીં માને બધાની ખબર છે પણ કોઈ તૈયાર જ નથી ડેટ તૈયાર છે પણ કદાચ તારા ખેતરમાં ઓટો મારતી હોય તારું ગોમ જોયું નહીં કોતેડું માતાએ જોયું નહીં કે મારા ભુવાએ જોયું નહીં કઈ દિશામાં તારું ગોમ માર્યું મને માતાને ખબર નહીં હું તો જોતી હેડતી જાઉં 3 ખેતર ભેગા પાડું શું કહું ચોથું કહેતી નહીં 5 કહેવા નહીં 2 6 નહીં શું કહું 3 ખેતર બેડા મારું